ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અન્ન એની પહેલી જરૂરિયાત છે. ખેતી પ્રધાન દેશનું ખેત ઉત્પાદન વધારવું અને જમીનની તંદુરસ્તી જાળવી રાખવી એ વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો મુખ્ય ધ્યેય છે. જમીનની તંદુરસ્તી જળવાઈ રહે અને વધુ પાક ઉત્પાદન મળે એને સાર્થક કરવા વેલકમ એગ્રોટેક કંપની અલગ અલગ 35થી વધુ પ્રોડક્ટ બજારમાં મૂકી છે અને દર વર્ષે સંશોધન થકી ઘણી બધી પ્રોડક્ટ બનાવી ખેડૂતોની સેવામાં સતત કાર્યરત છે. વેલકમ એગ્રોટેક ખેડૂત તાલીમ, પાક નિર્દેશન કરી ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે લઈ શકાય એ સતત માર્ગદર્શન કરે છે. વેલકમ એગ્રોટેકના અદ્યતન ઉત્પાદક એકમ થકી ઝડપી પ્રોડક્ટ તૈયાર કરી ખેડૂતો સુધી પહોંચાડે છે. કંપનીની અદ્યતન લેબોરેટરીમાં પ્રોડક્ટની બેચ વાઇઝ ચકાસણી કર્યા બાદ જ પેકિંગ કરવામાં આવે છે. એ જ કંપનીની સાચી ઓળખ છે. વેલકમ એગ્રોટેક કંપની ઓર્ગેનિક ખાતર તેમજ રાસાયણિક ખાતર અને પ્રવાહી ખાતર એમ અલગ અલગ પ્રકારના ખાતરોનું ઉત્પાદન કરે છે. મેગા કીટ જેમાં અલગ અલગ પોષક તત્વો ધરાવતા ખાતર સામેલ છે, જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, ફેરસ, મેંગેનીઝ, કોપર, બોરોન, સિલિકોન, માઇકોરાઇઝા અને ઓર્ગેનિક કાર્બન સામેલ છે. મેગા કીટ પાકના સારા ઉગાવા માટે, છોડના સર્વાંગી વિકાસ માટે અને સારા પાક ઉત્પાદન માટે મેગા કીટની અહમ ભૂમિકા છે. મેગા ઝીંક સરકાર દ્વારા પ્રમાણિત સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતું ખાતર છે, જેમાં ઝીંક, ફેરસ, મેંગેનીઝ, કોપર, બોરોન, સલ્ફર જેવા સૂક્ષ્મ તત્વો ધરાવે છે કે જે જમીનના પીએચ લેવલને જાળવી રાખી એનપીકે જેવા ખાતરની લભ્યતામાં વધારો કરે છે અને પાક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો કરે છે. મેગા પાવર સરકાર દ્વારા પ્રમાણિત સૂક્ષ્મ તત્વો ધરાવતું પ્રવાહી ખાતર છે, જે છોડનો સર્વાંગી વિકાસ કરાવે છે, રોગ પ્રતિકારક શક્તિ વધારી ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો કરે છે. આવો અમારી પ્રોડક્ટના સર્વશ્રેષ્ઠ પરિણામો ખેડૂતોના મુખે સાંભળો અને વધુ ઊંડાણપૂર્વક માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ વેલકમ એગ્રોટેકની અચૂક વિઝિટ કરો. અમે એક ખેડૂતભાઈએ જે જીરાની અંદર મેગા ઝીંક વાપરે છે, ઘણા વર્ષોથી વાપરે છે, એમનો અનુભવ આપણે એમના મોઢેથી સાંભળીશું. શું નામ તમારું? મારું નામ એમજીભાઈ. હા, કયું ગામ? તીર્થ ગામ. બરાબર. આ ઝીંક પહેલું મને 500 ગ્રામ સેમ્પલમાં આવ્યું હતું. બરાબર. મને એગ્રોથી એમને મળી ગયું હતું. બરાબર. મેં કપાસની અંદર પ્રયોગ કરવા માટે ખાલી 500 ગ્રામ નાખ્યું હતું 5 સાડામાં. બરાબર. મને બરોબર લાગ્યું એટલે પછી સતત 4 વર્ષથી હું મેગા ઝીંક વાપરું છું અને એનું રિઝલ્ટ બહુ સારું છે. બરાબર. બરોબર. આમાં કોઈ ખામી નથી. ફુવારામાં વગાડીને આપી દઈએ તો કમ્પ્લીટ ફુવારું કોઈ ભરાતું ચોકઅપ થતું કોઈ ન ગણે આવે એવું કોઈ વસ્તુ અંદર આવતી નથી. બરોબર. અને કમ્પ્લીટ ઓગળી જાય છે અને કમ્પ્લીટ રિઝલ્ટ એનું મળી જાય છે. આવું જીરું તમારા આખા ગામમાં હશે કે? આવું જીરું હાલની તારીખમાં ક્યાંય નથી. બરાબર. બરોબર. હાલની તારીખમાં ક્યાંય નથી આવ્યું. બરાબર. મેગા ઝીંક કયા પાકોમાં વાપર્યું તમે? મેગા ઝીંક એરંડામાં વાપર્યું, એરંડામાં, મકાઈમાં વાપરેલ છે, રજકામાં વાપરેલ છે, જીરામાં વાપરો છો, ગમે તે પાકમાં તમે વાપરી શકો છો. અને એનું રિઝલ્ટ ઘઉંની અંદર પણ પૂરેપૂરું મળી રહે છે. બરાબર. બરોબર. મેથી છે, ઘઉં છે, ગમે તેમાં તમે પાકમાં નાખો તો એનું રિઝલ્ટ પૂરેપૂરું મળી રહે છે. ના નાખો તો એનો પણ ફરક દેખાય જ છે. બરાબર. તમે શું કહેવા માંગશો બીજા ખેડૂત મિત્રોને મેગા ઝીંક વિશે? છે સારું, જેને વાપરવું હોય, અનુભવ આવે એને ટ્રાય એકવાર મારી લે તો એને ખબર પડી જશે કે સારું છે કે નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે. વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ટીમ આજે ડેડાવા ગામે પહોંચી છે. ડેડાવા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ મારી સાથે છે. એમની સાથે વિરમજીભાઈ છે, જેમની સાથે આપણે વાત કરીશું કે મેગા ઝીંક એમને વાપરવાથી શું ફાયદો થયો જીરુના પાકમાં. શું નામ તમારું? સર, મારું વિરમજીભાઈ ભોણજીભાઈ, ગામ ડેડાવા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠા. બરાબર. આ જીરુ પાકની અંદર તમે કયું ખાતર વાપર્યું છે? આમ સાહેબ મેગા ઝીંક વાપરેલું છે. બરાબર. આ કેટલા જોતરાઓ હશે?
આ એક જોતરા દોઢ જોતરા હશે. 1.5 જોતરાવા. અને બાજુમાં એક જ ખેતરની અંદર પેલા પાકમાં કોઈ બીજી કંપનીનું ખાતર આ વાપરેલું બીજી છે? કંપનીમાં 16 કિલો નાખેલો છે, 15 ટોનો સોણિયો ખાતર નાખેલો છે. બરાબર. અને આમાં ખાલી એક જ 15 કિલો મેગા ઝીંક જ ફક્ત 15 કિલો મેગાજી. 15 કિલો. બેમાંથી તમને શું ફરક શું લાગે છે? એ થોડો ખળીએથી ને ઊંચી હાઈટ ઊંચી થઈ જાય. આ નીચેથી ફૂટ કરે છે ને આમ સીધે શેંગતાને કોઈ ફાલ્યું છે. બરાબર. ફૂટ કરી ફાલે એ જીરું સારું કે હરિયે થઈને ના ફાલે ઈ સારું. ફાલે ય સારું? ફાલે એમાં શું ફાયદો શું થાય તમને? એમાં ડાળિયા વધારે આવે ને દોણા એમાં વધારે આવે. ઓલું એક જ થળીદાર અને એક જ ઊંચો બરાબર. થાય. હવે આ તમે જે વાપર્યું ફક્ત 15 કિલો અને 16 કિલો, 15 કિલોના કેટલા પૈસા થયા? 500 રૂપિયા, 750 રૂપિયા. 850 રૂપિયા. અને 16 કિલોના કેટલા થયા? એના 2850 રૂપિયા. 2850 રૂપિયા. તો કિંમતમાં કેટલો મોટો ફરક છે? 1000 રૂપિયા સીધા વધારે ખર્ચે એમાં તમે, આમાં 1000 રૂપિયા ઓછા, અને એના કરતાં તમને રિઝલ્ટ એના કરતા સારું રિઝલ્ટ. સારું મળ્યું. એમાં છાણિયું ખાતર પણ છે, આમાં છાણિયું ખાતર એ નથી. આમાં કોઈ વસ્તુ નથી. બરાબર. ગંધક ફક્ત બંધક મેગાજી. કોઈ વસ્તુ જ નહીં. ગંધક એ નહીં, ફોલિડોલ એ નહીં. કોઈ પેલામાં વસ્તુ. ગંધક ફોલિડોલ વાપરી દીધું છે. બધું. બરાબર. તો તમે જોઈ શકો છો આ જીરાની અંદર ફક્ત ને ફક્ત વેલકમ એગ્રોટેકનું મેગાઝિંક 15 કિલો અને પેલામાં 16 કિલો બીજી કોઈ અન્ય કંપનીનું ખાતર વાપરેલું છે. એમાં છાણિયું ખાતર પણ છે, આમાં છાણિયું ખાતર પણ નથી. ખેડૂતના મતે મેગાઝિંક વાપરવાથી જીરુના પાકમાં નીચેથી ફૂટ થાય છે, અને જેટલી ફૂટ વધારે થાય એટલા દાણા વધારે આવે, એટલા ચક્કર જીરુમાં વધારે આવે, અને એટલું ઉત્પાદન વધારે મળે છે. તો તમારો શું સંદેશ રહેશે બીજા ખેડૂતો માટે? સાહેબ અમે અમારા ખેડૂતો માટેની કહેશે એમ કે મેઘાજી જ ઝીંક વાપરો. બરાબર. અને બીજું તમે પ્રવાહી વેલકમ કંપનીનું કયું વાપર્યું તમે? આપણે આ મેગા પાવર મેગા પાવર. કેવું લાગ્યું મેગા પાવર? એ સારું લાગે. બરાબર. કેટલા ટાઈમથી તમે વાપરો છો મેગાજી? આ પહેલી જ વખત સર. પહેલી વખત ફર્સ્ટ ટાઈમ તમે મેગાજી અને મેગા પાવર વાપર્યો, એનો અનુભવ કેવો રહ્યો તમને? 100% નહીં. બીજા ખેડૂતો વાપરે તો સારું કે ખોટું? સારું. ખેડૂત ભાઈઓ, અહીં આગળ તમે જોઈ શકો છો કે જે જીરું પાકની અંદર વેલકમ એગ્રોટેકનું મેગાઝિંક વાપરેલું છે એની હું ફૂટ તમને બતાવીશ. તો આ તમે જીરાની અંદર તમે જુઓ નીચેથી ફૂટ કરેલી છે, અને એનો એકદમ લીલો કલર. તમે કોઈ પણ છોડ લઈ લો, એવું નહીં કે કોઈ પણ છોડ લઈ લો, આની અંદર પણ તમે જુઓ કે નીચેથી ફૂટ છે. આમાં પણ તમે જોઈ શકો છો છેક નીચેથી ફૂટ કરેલી છે. એટલે જેટલી નીચેથી ફૂટ થાય એટલું વધારે દાણા, ચક્કર, ડાળીઓ વધે, એટલા ચક્કર વધે એટલા દાણા પણ વધે છે. અને આપણે જોઈશું કે બીજી કોઈ અન્ય કંપનીની પ્રોડક્ટ કે જે મેગાઝિંક કરતાં ખર્ચો 1000 રૂપિયા વધારે કરેલો છે એની આપણે ફૂટ જોઈશું. અચ્છા, હવે આપણે જોઈશું કે બાજુમાં એક જ ખેતરની અંદર બીજી જે કંપનીની ખાતર વાપરેલું છે કે જેનો મેં કહ્યું હતું એ પ્રમાણે કે 1000 રૂપિયા વધારે ખર્ચ કરીને બીજી કંપનીનું જે ખાતર વાપરેલું છે એમાં તમે જુઓ ડિફરન્સ શું છે. આ નીચે આમ હળીએ થઈ ગયું છે, નીચે ફૂટ નથી થઈ જીરાની અંદર, સીધે સીધું એની ઊંચાઈ થઈ ગઈ છે. અને જ્યારે આની અંદર તમે જોયું આપણા મેગાઝિંક વાપરેલું જે જીરું હતું એમાં નીચેથી ફૂટ કરી છે, અને આમાં ફક્ત જીરુંનો ઊભો વિકાસ થયો છે. જેમાં નીચેથી ફૂટ થઈ છે એમાં હંમેશ માટે ઉત્પાદન વધતું હોય છે. બીજું કે આમાં પાણી પણ આપી નથી, પિયત પણ હજી ચોથું આપી નથી, છતાં પણ એકદમ ગ્રીનરી લીલો છે, અને આમાં પાણી આપી છતાં પણ હજુ પીરો દેખાય છે.